કા પૈસા લેવા હે હામું જોવો હા ભાઈ ગોપાલને શું આપણે હાથ હંગરી દીધા હે શું કરવું હું નીકળ્યા બહાર હાથે હંગરે તો કઈ રીતે સીન આવે જોઈવી હંગરી તો કાઢતો ન પછી હમણાં વિડીયો બનાવવાનો હે વિડીયો બનાવવાનો એટલે હાથ હંગરી જાય હવે દેખાય હમ તો હે હંગરી દે આ બધો કેવું છે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને શિરાવીને પણ આમ હાલતા થઈ ગયા છીએ. રાતે વરસાદ આવ્યો હતો ને દિવસે આવ્યો હતો એટલે કપામાં આટો મારો જવું જોઈશે. કેવો કપા થઈ ગયો છે ડાબકા. રાતે મિત્રો સારો વરસાદ આવ્યો હતો ત્યારે આપણે કાંઈ વ્લોગ પૂરો કરી દો એટલે કાંઈ દેખાડ નહીં ગયો. એટલે મોડા વાગ્યા લગન ચાલુ હતો, લગભગ 11 વાગ્યા લગન તો ચાલુ હતો. ધીમો ધીમો સાંટા પછી તો આવતા જ ખાલી. એમ તો ઘણ ખરત કપા વીણાઈ ગયો, બહુ જાજી કાંઈ એવું છે નહીં. જો અહીંયા લગન કપા વીણાઈ ગયો છે. જો તેમાં ડાબકા કીને છે હવે તો થોડીક નુકસાની આવી. તો લાળિયા જો જે હાવ દેખાઈ ગયા કપાય છે. જો તમે એટલું આપણે બાકી રહી ગયો, સાજો બાકી રહી ગયો હતો ને ઘાટો ઘાટો હતો એ જ વીણાણો હતો. બાકી જો હાવ કપાય છે દેખાઈ ગયા તમે જોઈ શકો છો. એક દી આપણે મોડું થઈ ગયું નકર તો વીણા જાત. શ્રીમદનું કામ હતું એટલે આપણે તેથી નવરા નહોતા ન કરીએ તે દી એટલે બીજી થાવ નવરા હતા તેથી કાંઈ તેવડ્યો નહોતો ને એટલે કાલ વીણવાની થયો ને એમાં આપણે ભાગ્યમ જવાનું થયું. નકર તો સવારના વીણતા હોત તો વીણાય જાત. હું આવી ગયેલો જો આમ જો રા જો આખો પાળો વતકાળ નાખ્યો છે. જો આમાંય ત્યાં આમ જો ઠેઠ લગન છે. પૂનો આવી ગયો લાગે વરસાદનો. જો જીગ્નેથી એમાં થોડું થોડું જો આમથી આવેલો હોય નીલપાઈથી ગયેલો હે. જુઓ તમે જો અહીંયા હા ઓલું ખીને નાખ્યું છે. હેલો આપણે એ આંટો મારવા નથી જાવ વધારે હવે. આમાં એ તવડે ગયેલો છે તે એટલે દૂર હોય એમાં થોડુંક વધુ ઓલું છે. બાકી તો કપાસ સાવ દેખાઈ જાય. એમ તો વરસાદ સારો આવી ગયો તો પૂનો જાહેરમાં આવી ગયેલો છે લગભગ. લગભગ આવી ગયેલો છે હું. અને આજે તો ઢગ તો છે જ તે હવે ઢગ જેવું છે એ જેમાં દાદો હતો એ વીણાઈ ગયો. સમજો અહીંયા વતકાળ નાખ્યું સાવ. અહીંયા ભૂંદણો આવી ગયો ઉતાવી તો ઓસરીમાં તો ખબર નથી રહી. અને એ ન ખબર હોય ને એટલે પાછું આડું આવે એટલે જો અહીંયા લગન વતકાળ નાખ્યો. આમ તો છેલ્લો ધૂંધો અહીંયા મેરેલો છે. જો ખાડા કરી નાખે જેમ કોઈ કોદાળ કર્યા જેવા ખાડા કરી નાખે ભૂંગણા. હું અહીંયા હેલેલો છે કૂતરા ના છે. આમાં ગયેલો છે પછી ઓલ પર આર કોઈ લગભગ છે. હમણાં આપણે જોઈએ મેં કૂતરા બગાડ્યું છે પણ લગભગ ભૂંગણો દેશી જાહેરમાં છે. તો આ થોડાક સા રહી જાય વીણવાના. લગભગ ભૂંગણા બોલું કરેલું છે જાહેરમાં. તમને દેખાડું જરી કાંઈ દેખાય હેલ્પા તો જાહેરમાં ગાર હોય છે એટલે નહીં જવું આપણે. આ તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી દો. જો એ થોડોક એવો લીટો રહ્યો ને ભૂંદણા જ કરેલો છે. દેખાતો હોય છે વિડીયોમાં. એવું બધું છે ભાગ્યમાં. જો આપણે દવા છાંટવાની બાકી હતી મારા આપું ગયા હતા. ખાલી એક કોપ છાંટ્યો ને વરસાદ આવી ગયો ફુવારા એટલે ચાલુ કર્યા ને પછી મોડા ગયા હતા ને પછી એક પોપ છાંટ્યો તો ડોઝ બનાવ્યો હતો. ઘણા 10-12 પોપનો ડોઝ બનાવ્યો હતો. કાંઈ એક પોપ છાંટ્યો વરસાદ આવી ગયો ડોઝ બનાવેલો છે એવું લાગે ને. તો હમણાં આપણે ભાગ્યમાં જવાનું છે દવા છાંટવા. તો તમને દેખાડે તો તે વિડીયોમાં આગળ બિના રહીજો. ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા છે 10:30 ને જો આપણે ઢોર બાજુ વેવા સીવી ને જામફળ બાજુ વેવા સીવી. જામફળ તો પાકલ પીડ્યું હેઠું જો ધીમે જનાવર આગળ ખાઈ જાય છે. હેઠું પડી ગયું છે ને કાસા તો ઘણા છે. ખટુમરા જાય તે એક દી બે દી હતા આવ્યા હતા ને અડાવડા તોડ લીધા હતા એ એટલે ન કર્યો. કાસા છે એક છે થોડું ગયેલું ખટુમરા જેવું છે પણ બહુ પાકલ તો નથી. એક જો હેઠું પીડ્યું કઈ રીતે પડી ગયું પવનનું પડી ગયું જો પાકલ. હા વાત ભાડ્યું નતું આપણે. વરસાદ નવનો લગભગ સારું રહ્યું હોય. જો થોડુંક પેલા રાતે પડી ગયું લાગે. જો આ ડાગો પડી ગયો છે. પછી પાકલ તો હોય છે તે આપણે ફેંદીને જોઈ ખાવું તો નથી. જો લગભગ બગડી ગયેલું છે. નાખી દેવું કડામાં એવું છે. બાશ એટલે પાકલની બાશ એટલી તો અહીંયા છે ખાઈ એવું પણ આપણે કંઈ ખાવું છે નહીં.
જો અહીંયા છે દેખાતું છે થોડું ખટોમરાય જેવું છે. હું મેં કીધું જામફળે કોઈ જાયું જામફળે જોઈ જામફળ થઈ ગયા છે. પતરા નડસ નકર તો મોટ જબરી થઈ જાય એ રીતે, પણ બરોબર આપણે હતી જામફળ પડામાં હતી નાથી વાવી હતી ઉગી હતી 3 કોરે થયા છે ત્યારે આપણે વાવી દીધી હતી. જો આ ડુંગળી કૂતરા બગાડે છે, આડી પાડી દીધી. આવું ડુંગળી મસ્ત થઈ ગઈ. કાકાને જો ભાવ હોય ત્યારે ખેઈને જવા દેવાની, બાકી તો હુકલ પછી વેસવાનું હોય. જામફળ તો ઘણા છે આમાં જોવાથી. મેં હવે આપણે જવાનું છે પછી ગોપાલની વાડીએ જઈશું. સીતાફળ જોવાથી જોયા તો પાચ્યા છે નહીં. સીતાફળ તો લાડ છે, તમને દેખાડ્યા થઈ દીધી. હું એવું છે. હમણાં ઘડીક પહેલાં સાટા આવ્યા હતા, અત્યારે કંઈ આવતા નથી. ગોપાલ આવ્યો? ના ગોપાલ તો નથી ભણવા ગયો. ગોપાલ બોલે છે પણ ગોપાલ તો ભણવા ગયો. શનિવાર કદાચ વે હોય. એમ તો 10:30 વાગવા આવ્યા છે. 11 સાડા 11 રજા પડે શનિવાર દીધી. હું હાલો કાંઈ કામ તો મારા પૂછો ભાગ્યમ જાશો. દવા છાંટશે કે નહીં છાંટે આપણને કાંઈ કીધું નથી, એટલે ન કરતો આપણે જાતા એ આંટો મારવા જાય છે. વરસાદ જોવા કેવો કીશે રાતનો, એટલે આંટો મારવા ગયા. હું હાલો હજી 10:30 વાગ્યા છે ને હમણાં રંધાઈ જાય એટલે ડાયરેક્ટ આપણે બપોરો કરી લેવી. હટ ભૂખ લાગવા મળે થાય, કામ નથી ભૂખ લાગી ગઈ એટલે રંધાઈ જાય એટલે હટ બપોરો કરી લઈશું. ફાઇનલી મિત્રો વાગી જશે 12 ને જો આપણે બપોરો કરવા બેસી જશે. બપોરમાં જો દાળ ભાત છે, દાળ ભાત બનાવ્યા હતા. આજ મેં નકરા દાળ ભાત ખાઈ, શાક રોટલા છે. મેં કીધું નકરા દાળ ભાત ખાઈ મજા આવે. હું શાક રોટલા રોજ ખાતા હોય, નકરા દાળ ભાત ખાઈ લેવા. નવરા હતા, વરસાદ જેવું હતું એટલે દાળ ભાત બનાવ્યા હતા. હાલો આપણે દાળ ભાતનો બપોરો ખાઈ લેવી ને પછી ઘડીક હવે હુઈ જાય, કેમ કે કાંઈ કામ નથી એટલે 3-4 વાગ્યા લગન હોઈ જ જઈશું. A few moments later. ફાઇનલી મિત્રો વાગી જશે 4 ને જો આપણે જાગીને ગોપાલની વાડીએ વેવાસી ને ધવામાંથી વેવાસી. વરસાદ જો હેલો હવે જો મેં ડુંગરમાં તો લાવી જશે. ડુંગર નહીં દેખાતો આપણો લો ગુફાવાળો ડુંગર છે, કાંઈ દેખાતો નહીં. આ કાંટા પડવા મળ્યા છે. જો હજી કરો વાદળા ને આ સાઈડ છે. 4 વાગ્યા જગ્યા કાંઈ કામ નહોતું ને 2-3 કિલો ઉજાગરો હતો ને ઠાકોર હતો એટલે જાજ્યાનો અમે ગોપાલની વાડી કોઈ જઈ ને ગોપાલ પાસે એને ગામમાં વહી ગયો ને કોમેડી વિડીયો બનાવો તો આજે હરખું નહીં વાત. આજે વરસાદ આવે છે નહીં બને કોમેડી વિડીયો. નવરા છે 1-2 બનાવી નાખશું. થોડાક ખાધા જેવો હે, બહુ હટવાર નહીં લાગે, બની જાય છે. કોક સાટા છે તો આપણે બધા મેઠા બનાવી નાખશું. ના તો અંધારા જેવું છે એટલે ના બહુ રિઝલ્ટ નહીં આવે એવું લાગે. ધાબામાંથી બનાવવા પડશે. જો વરસાદ વધતો જાય છે તો હાલો આપણે 28 ગોપાલ આવશે તો બનાવી નાખશું કોમેડી વિડીયો. ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડી હતા ને ધાબામાંથી 8 આવ્યા કા વરસાદ ચાલુ થઈ ગયો. જો તમે વરસાદ આમ જાય પડે કડાકા એવા થાય છે ને ગોપાલે આપણે હારે છે ગામમાં આવ્યો તો બીક લાગી ગઈ હતી. બીક ને લાગી ગઈ ને? નહીં. કડાકા કેવા થતા હતા કે તો થોડોક નાસ્તો કરે છે, વિડીયો ચાલુ કર્યો ને હેગરી દીધો. બાકી વરસાદ એમ જો સમજો આમ કઈ પાછળ તો કઈ દેખાતું નથી. જો સમજો હજી તો આપણે ધાબામાંથી 8 ઉતરે કઈ આવી ગયો તો ગોપાલ સાયકલ પણ મીચી. ગોપાલ ગામમાં આવ્યો કા વરસાદ આવી ગયો કા ગોપાલ? આ કોમેડી વિડીયો બનાવવા પડે. જાવ ને ભલે પહેલી જવી તો ન હાલે. કાલે વરસાદ આવી ગયો હતો ને કાલે રવિવાર છે ને, કાંઈ વાંધો નહીં. કાલે રવિવાર છે એવું લાગે તો આજે એકાદ બનાવી નાખશું. હજી તો 5 વાગ્યા છે, કાંઈ ઘણો છે તો પાણી હાલતા થઈ જાય. ફળજામ ગદડિયા મોટા થાય છે. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ વેવાસી ને વાડીએ જો આપણે પડામ વેવાસી ને જો આપણે કપામ વેવાસી. કપા તો જો હા ઓલા દેખાઈ ગયા. કપાઈ સમજો આજ તો વધુ દેખાઈ ગયા અમને. હા હવે તો ધોળે સડે ગઈ તો આમ તો ગારો એ રીતે ઉડ્યો ને તો વરસાદની આજે નુકસાની થઈ ગઈ છે. ટાઈમ કાંઈ બપોર પછી તો આપણે જે વીણા એવો થયો હતો ને કા વરસાદ આવી ગયો એટલે બહુ હુકાણો નહોતો ને કા વરસાદ આવી ગયો. નકર તો આપણે વીણ નાખત ઘણો
ઘણ ખરો ખાખરી જેમાં વધુ ઓલો થઈ ગયો બાકી ડૂર હોય એમાં તો બહુ ડાબકા ઓલા ન થાય બાકી આમાં તો જો હાવ ઝીંડવા દેખાઈ જશે કાં થોડા ફૂલા હોય એને જો હાવ કપાય છે ભાઈ દેખાઈ જશે કપાય છે દેખાઈ જાવ જરીક તડ હોય એમાં પાણી ગીરી ગયું એટલે તો એ ડાબકા ઓલો થઈ જાય બગડી જાય એવો થઈ જાય જો સાંટા આવે છે જો સાંટાથી જે આવે છે એક પડામ જોતા એવી કેવો પેલો પાછો થોડોક એટલે જેમ પવન એમ જો વધુ સાંટ આવે ને એમ કપાસ છે વધુ દેખાય છે ફાઇનલી મિત્રો જો આપણે કપામાં આટો મારીને વેવા છે ને જો આપણે વાડીએ વેવા છે ને આપણે વાડીએ જોઈએ ભાઈ પૈસા માંગવા આવ્યા છે કા ભાઈ તમારા હાથ નથી લાગતા પૈસા લેવા હે આમ જોવો હા ભાઈ ગોપાલને જો આપણે હાથ હંગરી દીધા હે શું કરવું હું નીકળ્યા બહાર હાથે હંગરે તો કઈ રીતે સીન આવે જોઈવી હંગરી દીધા કાઢતો ન પછી હમણાં વિડીયો બનાવવાનો હે વિડીયો બનાવવાનો એટલે હાથ હંગરી જાય હવે દેખાય આમ તો હે હંગરી દે આ બધો કેવું સીન આવે છે ઝાઝા દિવસ પછી કોમેડી વિડીયો બનાવવાનો કા કેટલા થઈ જાય 5-7 જમણ થઈ જાય છે કા મજા નથી ને એવું હતું વાહ કાંઈ એટલે મસ્ત સીન આવે છે જો સમજો મસ્ત સીન આવે છે એટલે હાથ નીકળવા અહીંથી કોમેડી વિડીયો બનાવવાનો એટલે મેં કંઈ બનાવી નાખ્યો વરસાદ રહી ગયો છે ને ગોપાલે હવે પહેલાં ગોપાલનો ખટકો લઈ લે પછી એના હાથ બારા કાઢી મારો ખટકો લે ને એટલે જો પાછો હાલો જાય છે ફિલ્મ મારું કોઈ હાથ બાંધી ઝાઝા દિવસ પછી કોમેડી વિડીયો બનવા જાય છે મસ્ત કોમેડી વિડીયો છે જોતા આવજો આજે અપલોડ કરવાનું છે આપણે કાંઈ બનાવી નાખવી ફાઇનલી મિત્રો જો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે ને અપલોડ કરી દીધો હોય બનાવીને જો આપણે ધાવામાંથી વ્યાવા છે ગોપાલ તો જઈને વાડીએ વી ગયો ને આપણે ચેતન છે કેમ છે તને મજામાં વરસાદનું કાંઈ કામ જતો નથી બીજી પહેલાં શ્રીમંતનું કામ હતું એટલે ગયો ને ખોડક કા એવું છે ને વરસાદનું કાંઈ કામ હોય ને સિમેન્ટમાં કામ હોય એટલે વરસાદનું કાંઈ હાલે નહીં જો વરસાદ હોય તો પછી વ્યૂ કેવા હાંજે સમજે વાહ વાલો આપણે અહીંથી કપાસ એવી કેવું દેખાય છે જો એટલે ગુંડું પીળું એમાં આપણે વીણ લીધો હોય ખેતીની ડુંગળીમાં જો પાણી પીર્યું છે એટલો વરસાદ આવ્યો ના ભરાય હતું પાણી પછી નાથી ને આપણે ને શેઠે આમ વ્યૂ જાય પછી નાથી આમ વ્યૂ જાય પાંદે પડામ વ્યૂ જાય એવું છે આમ પીળો આથી તૈયારી છે લાલ થઈ ગયો પણ વાદળા છે એટલે દેખાય છે નહીં પછી 1 નંબર વ્યૂ આવે છે સાંજે કોરું ને વરસાદ તો આવ રહી ગયો છે રાતે આવે કે ન આવી કંઈ ખબર નહીં વાદળા તો છે જો ત્યાં હાલો ઘડીક આપણે શેતનને બે ધાવામાંથી બેસીશું ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી બેઠા હતા નથી આપણે આઠા વ્યાવા સીવી ને શેતન વાડીએ વેજો કેમ કે પવન ને ગરમી બહુ થાય જો પવન જરી કંઈ છે જ નહીં પાંદડું નહીં થલતું મેં કંઈક આઠા વ્યા જાય ઘડીક પંખા બેવી કાં વાળું થઈ જાય પછી આપણે વાળું કરીને ફોન જોઈને વિડીયો વ્લોગ એડિટિંગ કરવી ને જો આપણે ફૂલડા જો ખીરી જઈએ આમ છે વરસાદના 2 કલરના છે આપણે પાસે તો ખાલી એક કદા આવે નોખો કલર ન હોય બાકી તો હરખાસ છે એટલે ત્યારે કંઈ ખબર ન હોય ગોપાલને એક મેચીને એક એ કલરના વાવ્યા છે ના તો બહુ ઝાઝા ફૂલડા છે ગુલાબ છે આપણા અહીંયા પછી આડાવડા નળ હતા કાંઈ એટલે સોંપીને અહીંયા લગણ સોંપવાનું હોય તો વાહનની રીતે ક્યારેક વાળવાનું થાય ને ત્યારે ભાંગી જાય હું ચાલો ઘડીક આપણે પંખા હેઠે બેસીને વ્લોગ અહીંયા પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા નવા વ્લોગમાં